ઈરાનમાં ફસાયેલા વલસાડ જિલ્લાના માછીમારો વતન પરત ફર્યા છે, જેના પગલે વલસાડમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્યો અને સાથે જ તમામ લોકો ખાસ કરીને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મત્સ્ય ઉદ્યોગ વિભાગની ટીમે માછીમારોનું સ્વાગત કર્યું હતું. જિલ્લાના 70થી વધુ માછીમારો રોજગારી અર્થે ઈરાન ગયા હતા, પરંતુ ઇઝરાયેલ અને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈરાનમાં ફસાઈ ગયા હતા. યુદ્ધના માહોલમાં ફસાયેલા માછીમારીઓની મદદ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે અપીલ કરી હતી, જેથી કેન્દ્ર સરકારના પ્રયાસોથી આખરે ઈરાનમાં ફસાયેલા માછીમારો વતન પરત ફર્યા છે અને વતન પરત ફરેલા માછીમારોએ પીએમ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિદેશ મંત્રી એસ જયશંકરનો આભાર પણ વ્યક્ત કર્યો. આ માટે કેન્દ્ર સરકાર, માનનીય મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, વિદેશ મંત્રી શ્રી જયશંકરજી અને ગુજરાતના મુખ્યમંત્રી અને આપણા સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબ, આપણા સાંસદ અને દંડક ધવલભાઈ અને ઉમરગામ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ અને રમણભાઈના અથાગ પ્રયત્નોથી અને એ દરેક કુટુંબીજનો સાથે એમનો તાલમેલ અને એમની જે સતત વાતચીત હતી અને એના હિસાબે આજે આ બધા લોકો સ્વસ્થ રીતે પોતાના વતન પાછા ફર્યા છે. એ સર્વેને હું અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને વધુ સ્વસ્થ રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. સ્પોન્સર બી ડરી ગયેલા હતા. સ્પોન્સર બી એમ કહેતા કે તમે જેમ બને એમ તમે નીકળવાની કોશિશ કરો. આવી રીતે અમારે સ્પોન્સર બી અમે શાસક નથી આપ્યા ને અમારે ગવર્મેન્ટ તરીકે બહુ સહાય મળી અને અમારે કેવો અનુભવ થયો માતૃભૂમિ ભવ્ય અનુભવ થયો અમને કે સડકમાં એવું ના આવ્યું અમને એવું સર્વ લાગ્યું અને અમને એમ્બેસી અમને એવી સહાયતા આપી, એવી સહાય કરી અમને કે અમારે એક પણ રૂપિયાના ખર્ચા વગેરે અમને ભારત સરકાર પહોંચાડ્યા. અમને કિસ એલાનથી અમને વતન લઈ આવ્યા. 73 જણ છે અને ત્યાં ખૂબ મુસીબતો હતી. જ્યાં અમે સ્થાયી હતા ત્યાં બોમ્બ મારો હતો અને જ્યારે અમને તકલીફ પડી ત્યારે અમે અમારી ગવર્મેન્ટને એટલે મોદી સાહેબને રિક્વેસ્ટ કરી મીડિયા દ્વારા અને મીડિયાએ તેમજ દરેક અમારા સપોર્ટની અંદર વાતો ગુજરાત સરકારને પહોંચાડી અને ગુજરાત સરકારે કેન્દ્ર ટાપુમાં ફસાયા હતા અને કઈ રીતે અહીંયા પહોંચ્યા? અમે 3 ટાપુમાં ફસાયા હતા.